छाया था अंधेरा देश में, वर्ण व्यवस्था के नाम पर ऐसे में सूरज बन आए भीमराव आंबेडकर। चार समाज में उपस्थित दरेक अग्रणी तथा नामी अनामी भाई बहन, आईडी पंडित, विश्व रत्न, भारत रत्न, विश्व विभूति અને જેની ગણી શકાય નથી એવી અલભ્ય ડિગ્રીઓવાળા બાબા સાહેબ આંબેડકરની આજે 128મી જન્મ જયંતિ છે। આજે લાગણી સફળ એટલા માટે થવું પડે છે કે હું તમારી સમક્ષ ઊભો છું એનું કારણ માત્ર ને માત્ર બાબા સાહેબ આંબેડકર એમની 128મી જન્મ જયંતિ। આજે આપણા ગામમાં જે આ ફુલહાર વિધિનું આયોજન કરવામાં આવ્યું છે એ આપણા ગામ માટે એક ઇતિહાસ છે કે જે શોષિત દલિત અને કચરાયેલો વર્ગ તે બદલ આ આયોજનને સફળ બનાવવા આયોજનમાં ઉપસ્થિત ચેનવર સમાજ, વણકર સમાજ, તિરગર સમાજ, પરમાર સમાજ આપણે આ અલગ અલગ સમાજો બનાવેલા છે જે કાયદાની દ્રષ્ટિએ ઓનલી એસસી શિડ્યુલ કાસ્ટ ફક્ત આપણે વેચાયેલા છીએ। એટલે આપણે જે અનુસૂચિત જાતિ તથા માઇનોરિટી કોમના જે ભાઈઓ અહીંયા ઉપસ્થિત થયા છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમે જે હાજરી આપી છે એ બદલ હું દરેકનો તારે દિલથી શુક્રિયા અદા કરું છું। આમાં ઘણું બધું આયોજન કરીશું તો દરેક સમાજમાંથી 2 પ્રતિનિધિ, આમંત્રિત મહેમાનોમાંથી 2 પ્રતિનિધિ, માન્ય સરપંચશ્રી અહીંયા ઉપસ્થિત થઈ અને મીણબત્તીનું પ્રાગટ્ય કરીશું અને પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે ફૂલહાર વિધિ કરવાની છે। એટલે દરેક સમાજમાંથી 2 પ્રતિનિધિ ઊભા થાય। બાબા તમે આવો, તમે ઊભા છો, સરપંચજી આવો। जय जय भीम ज्ञान गुण सागर, ऐ दलित तिहु लोक उजागर। भूगतूत अतुलित बलदामा, राम जी पुत्र है भीम राव नामा। तुमने उपकार देश पर कीना, भारत देश नव निर्मित कीना। मनुवादी सब कर कर कापे, वर्ण व्यवस्था में चिंता व्यापे। ना सही भेदभाव अनुयायी, मिले शूद्र सब बहुजन भाई। जय जय भीम ज्ञान गुण सागर, है बाबा साहेब आंबेडकर जय हो। बाबा साहेब आंबेडकर जय हो। આપણે જરા સ્વીકૃતતા કરવાનું છે। હું બાબા સાહેબ આંબેડકર બોલું એટલે તમારે અમર રહો બોલવાનું છે, બરાબર? હું 3 વખતે જય 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 ભીમ બોલું એટલે તમારે 2 વખતે જય ભીમ બોલવાનું છે। પછી જબ તક सूरज चांद रहेगा એટલે તમારે બાબા તેરા નામ रहेगा એવું બોલવાનું છે, બરાબર? जय 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 भीम, जय 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 भीम, जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। बाबा साहेब आंबेडकर, बाबा साहेब आंबेडकर, जय भीम, जय भीम। હવે जय जय भीम ज्ञान गुण सागर, ऐ दलित तिहु लोक उजागर। भूगतूत अतुलित बलदामा, राम जी पुत्र है भीम राव नामा। तुमने उपकार देश पर कीना, भारत देश नव निर्मित कीना। मनुवादी सब कर कर कापे, वर्ण व्यवस्था में चिंता व्यापे।
सही भेदभाव अनुयायी, मिले शूद्र सब बहुजन भाई। जय जय भीम ज्ञान गुण सागर, है दलित तिहु लोक उजागर। अबला नारी के तुम रखवारे, असुर निकंदन राष्ट्र के प्यारे। कबीर रसायन तुमरे पासा, सदा रहूं भारत के दासा। भारत रत्न आप कहाए, जब बहुजन सत्ता में आए। माफिया गुंडा निकट न आवे, जब बहुजन सरकार बनावे। ना सही दुख और अपराधा, मिटे भ्रष्टाचार हटे सब वाला। देश बनेगा सोने की चिड़िया, चहुओर विकास हो बढ़िया। दलित पुत्र सब शिक्षित होवे, पाखंडवाद को जड़ से धोवे। भीम का मंत्र सभी ने माना, शिक्षा को ही शस्त्र ही माना। भारत राष्ट्र पराक्रमशाली, जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा। जय 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 भीम, जय 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 भीम, जय 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 भीम। जब तक सूरज चांद रहेगा, बाबा साहेब अम्बेडकर, बाबा साहेब अम्बेडकर। अब सब हो सुखी और बलशाली, सदियों से दुख थे बहु भारी। डूबी दलितों की नाव उड़ाई। અત્રે ઉપસ્થિત ગામના માનનીય સરપંચ સાહેબ, વિવિધ સમાજના અગ્રણીઓ જે અહીંયા ઉપસ્થિત થયેલા છે, 128મી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ નિમિત્તે જયંતિ નિમિત્તે અહીંયા ઉપસ્થિત થયેલા છે, એ બદલ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ભાવાંજલિ અર્પે છે. રિયલી આપણને એક ખબર જ નથી આ મહાન વિભૂતિ કોણ, આ મોન્યુમેન્ટલ પર્સને ભારત દેશને શું આપ્યું છે આપણને ખબર નથી. He was not only he has given the contributions to India. આપણે ખાલી ફક્ત એટલું જ સમજીએ છીએ કે એમનું કોન્ટ્રીબ્યુશન જે છે એ બંધારણ આપ્યું છે, સંવિધાન આપ્યું છે, એટલું જ નથી. બાબા સાહેબના 2 પુસ્તકો, ધવલ સાહેબને ખબર હશે, ધ ઇવેલ્યુશન ઓફ provincial financial situation of India. આ એક જબરદસ્ત અંગ્રેજીમાં 1925માં બાબા સાહેબે આ પુસ્તક લખ્યું હતું. બીજું એક પુસ્તક બાબા સાહેબને 1927માં હતું, ધ ઇમ્પોર્ટન્સ ઓફ રૂપીઝ. આ 2 પુસ્તકોની આધારે આરબીઆઈનું આજે ભારત દેશની અંદર જે અર્થતંત્ર જે છવાયેલું છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એ બાબા સાહેબના કારણે. આ બાબા સાહેબની દેન છે, આપણને ખબર નથી. બાબા સાહેબ મહાર ફેમિલીમાં એમનો ઉછેર થયેલો. 18મી સદીમાં કેવી પરિસ્થિતિ હતી આપણે બધા જાણીએ છીએ કે છૂત અછૂત અને એક ઊંચી જાત અને નીચી જાત અને ડિસ્ક્રિમિનેશન જે હતું એના કારણે માણસનું જે સન્માન હતું એ બહુ ગવાયેલું હતું. અને આ સન્માન જે ગવાયેલું હતું એના માટે સદા માટે ચિંતામય રહેનાર આ મહાન વિભૂતિએ ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિ, એસટી, એસસી, ઓબીસી સમાજ માટે જે એમનું કોન્ટ્રીબ્યુશન છે અને જે બલિદાન છે, જે અમને ભોગ આપેલો છે, આપણે આજે એમને ભૂલી નથી શકતા. એ વખતે મહારની અંદર એક તળાવ હતું, ચોદાર તળાવ, જાણીએ છીએ આપણે બચ્ચો. તો એ વખતે બાબા સાહેબે વિચાર્યું કે આ તળાવ એવું છે કે જ્યાં જાનવરો, પક્ષીઓ, પ્રાણીઓને
અહીંયા પાણી પીવા માટેની અનુમતિ છે અને મારા સમાજના લોકો માટે અહીંયા અનુમતિ કેમ નહીં? એમને બહુ ચિંતા હતી કે માણસાઈનો એટલું દીવો એની અંદર પ્રગટેલો ના હોવો જોઈએ કે કોઈને પાણી પીવા માટે પણ પ્રતિબંધ લગાડી દેવામાં આવે. એટલે બાબા સાહેબે એ વખતે 20 માર્ચ 1927 ની અંદર 20 થી 25,000 લોકોને એ મહાર જે સ્થળ હતું જ્યાં આ તળાવ હતું ચોદા, ત્યાં 20 થી 25,000 લોકોને ઇન્વાઇટ કરેલા આનો બહિષ્કાર કરવા માટે. હવે એટલા બધા લોકો 2-4 દિવસ માટે રોકાવાના હોય તો એના માટે સુવિધા પણ કરવી પડે. તો કોઈ એ જમીનનો એક ટુકડો ના આપ્યો. 3 દિવસના વ્યવસ્થાપનમાં કોઈને જરાય એની અંદર ફાળો ના આપ્યો. કારણ કેમ સમજતા કે આ નીચી કક્ષાના લોકો. એ વખતે મુસ્લિમ સમાજના ભાઈઓએ ઘણા બધા એકર જમીનની અંદર એમનો પાક વાવેલો હતો. એ જમીનથી કાપી નાખ્યો. પાક લેવાનો સમય હતો, પાક લીધો નહીં, પણ બાબા સાહેબની આ માંગ પર હજારો એકર જમીન આ ફંક્શન માટે એમને આપી. આ આપણને ખબર નથી. બીજી બાબત બાબા સાહેબ વિશે હું એ કહીશ કે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ જે લંડનની અંદર થઈ હતી, સરપંચ સાહેબ આપણે જાણતા હશે, પણ રિયલી આપણે ઘણીવાર દુઃખદ સાથે એવું કહેવું પડે છે કે આપણે લોકો ઇતિહાસ વાંચતા જ નથી. ઇતિહાસ વાંચતા નથી એટલે રિયાલિટી આપણા સામે આવતી નથી. અને મીડિયા થ્રુ આપણે એવી બધી વાતો સાંભળતા હોય કે જેથી મુસ્લિમ સમાજ અને બીજા સમાજો વચ્ચે દૂરી વધતી જાય છે. આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર ગોળમેજ પરિષદ જે લંડનની અંદર બાબા સાહેબે પોતાની કોમ્યુનિટી માટે એક પ્રસ્તાવ મૂક્યો હતો, ઇલેક્ટોરટનો પ્રસ્તાવ મૂક્યો હતો કે અમને એઝ અ સેપરેટ કોમ્યુનિટી અમને એવો હક આપવામાં આવે કે અમે અમારું વ્યક્તિગત અમારું સન્માન જળવાય, પ્રતિષ્ઠા જળવાય, અમને મતનો અધિકાર આપવામાં આવે. એ વખતે અમુક વિરોધી તાકાતો અને પરિબળોએ બાબા સાહેબની આ વાતનો વિરોધ કર્યો હતો. અને બીજા દિવસે જ્યારે ફાઇનલ રાઉન્ડ ટેબલની બીજા દિવસે જ્યારે મીટિંગ અને પરિષદ થવાની હતી, એ વખતે એક મૌલાના શૌકત અલીએ બાબા સાહેબનું પૂરજોર સમર્થન કર્યું હતું. એમ કહ્યું હતું કે બાબા સાહેબ, આવતીકાલે તમે તમારી કોમ્યુનિટી માટે જ્યારે આ પ્રસ્તાવ મૂકશો, મુસ્લિમ સમાજ વતી હું આનું જબરદસ્ત સમર્થન આપીશ. તો એ બાબા સાહેબે આ કોમ્યુનિટી માટે 18મી સદીમાં 1927 ની અંદર 1930 અને 1932 ની અંદર કન્ટિન્યુઅસ એમનું આ બલિદાન હતું કે મારી કોમ્યુનિટી માટે મારે કંઈ કરવું છે. ત્રીજા નંબરની વાત કહીને હું પછી મારું પોતાનું સ્થાન લઈશ, કારણ કે ઘણા બધા અહીંયા વક્તાઓ છે. જ્યારે દેશ આઝાદ થયો એ વખતે બ્રિટિશરે એવું વિચાર્યું કે સીધા તો કઈ ઇન્ડિયાના હાથમાં આપણે દેશ આપી ના દેવાય, એટલે એના માટે કોઈ બંધારણ તો કરાવવું જોઈએ ને. બાબા સાહેબનો એ વખતે પ્રયત્ન આર્ટિકલ 70 ની અંદર વોલ્યુમ 17 ની બાબા સાહેબ એવું લખેલું છે કે પ્રોટેક્શન કવચ મારી કોમ્યુનિટી માટે ઊભું કરવું એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આવનાર સમયમાં મારી કોમ્યુનિટીનું સન્માન, એની ઇજ્જત, એની પ્રતિષ્ઠા એ જળવાય અને પ્રતિષ્ઠિત કોમ્યુનિટી તરીકે ભારત દેશમાં એ પોતાનું સ્થાન અહીંયા રાખે અને એ રીતે પોતાનું જીવન વ્યતીત કરે, એ ચિંતા માટે બાબા સાહેબે કન્ટિન્યુઅસ એવા પ્રયત્નો કરેલા. અને ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન તરીકે બાબા સાહેબની જે નિમણૂક થઈ હતી એ પ્રાથમિક તબક્કે નથી થઈ, આપણને ખબર નથી. એ વખતે અમુક વિરોધી પરિબળોએ 319 મેમ્બરો ડ્રાફ્ટિંગ કમિટી સંવિધાનનું જે નિર્માણ કરવાનું હતું એમાં ઓલ ઇન્ડિયા લેવલે જે 319 મેમ્બરનું સિલેક્શન થયું હતું, બાબા સાહેબનું એ વખતે નહોતું થયું. જ્યારે મુંબઈની અંદર યોગેન્દ્રનાથ મંડળને બાબા સાહેબની આ વેદનાની ખબર પડી તો યોગેન્દ્રનાથ મંડળ બાબા સાહેબને લઈને પશ્ચિમ બંગાળમાં ગયું અને પશ્ચિમ બંગાળના મુસ્લિમોએ આંદોલન પર ઉતરી પડ્યા અને કહ્યું કે બાબા સાહેબને ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત કરો, કારણ કે બાબા સાહેબનું વ્યક્તિત્વ અને એમનું જ્ઞાન, એમને એ કાયદાશાસ્ત્રી હતા. ત્યાર પછી આ મુસ્લિમ સમાજના આંદોલનના કારણે બાબા સાહેબને ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન તરીકે એમની નિમણૂક કરવામાં આવી. આપણને ખબર નથી. મુસ્લિમ સમાજના પૈગંબર સાહેબ પ્રોફેટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મુસ્લિમ સમાજને એવું કહ્યું છે કે તમારી અંદર માનવતા એ છે કે તમે એકમેક થઈને જીવો, તમે માનવતા સાથે જીવો, તમે કોઈ પણ માણસથી ગુણા કે નફરત ન રાખો. અમારા પૈગંબર સાહેબે અમને એવું કહ્યું
કે કોઈ એક માણસે પાણી પીધું ને જો પાણી અડધું વધી ગયેલું હોય ને તો એ પાણી પણ આપણે પી શકાય, એનાથી ઘૃણા ન રખાય. એ માણસ છે, આ માનવતા એ છે કે એનું એઠું પાણી પણ આપણે પીવું જોઈએ. એ અમારા પૈગંબર સાહેબે અમને આ મેસેજ આપ્યો છે. બાબા સાહેબ, અમારા ઉલમાએ કિરામ જે એ વખતમાં દેશ આઝાદ થયો, જબરદસ્ત એમની એવી મિત્રતા હતી અને એકમેક થઈને બાબા સાહેબે અને એ વખતના ઉલમાએ જે દેશની આઝાદ કરવા માટે જે બલિદાન આપ્યું છે એ કદાપી વિસરી શકાય એવું નથી. પણ રિયલી આ જે દૂરી દિવસે દિવસે વધતી જાય છે એ અમુક વિરોધી પરિબળો મીડિયા થ્રુ દરેક સમાજને ડિવાઇડ એન્ડ રૂલની નીતિના આધારે તમે જુઓ કે કેટલી દિવસે દિવસે કોમ્યુનિટીને એક થવાનું હોય, આપણો દેશ ખૂબ જ વિકાસ કરે, એક રાષ્ટ્રનું એક સરસ એવું નિર્માણ થાય, એ સપના અને એ ડ્રીમ અને એ જે સંદેશ આપેલો એ બાબા સાહેબે આપેલો. પણ દિવસે દિવસે જેમ આપણે આઝાદીથી દૂર થતા જઈએ છીએ આપણે જોઈ શકીએ છીએ કે બાબા સાહેબનું આ સપનું આપણા જીવનની અંદરથી પણ દૂર થતું જાય છે. બાબા સાહેબ એક વાત એ કહેલી કે ભલે હું જીવનમાં ન રહું પણ એક વાત યાદ રાખજો કે મારા વડે ઘડાયેલું અને નિર્માણ પામેલું સંવિધાન એ જીવંત રહેવું જોઈએ, એ જ મારું જીવન છે. બસ ફરીથી એકવાર મુસ્લિમ સમાજના અહીંયા જે અગ્રણીઓ છે એમના પ્રતિનિધિત્વ તરીકે સમગ્ર મુસ્લિમ સમાજના એક સમાજ થકી ફરીથી એકવાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ભાવાંજલિ આપી હું મારું પોતાનું સ્થાન ગ્રહણ કરું. હવે આપણે વિચારવા જેવું છે કે આપણે સંપૂર્ણ બિન સાંપ્રદાયિક ગામના રહેવાસી છીએ. આ ભરછેટ એટલે શું એ આપણને એટલા માટે ખબર નથી કે આપણે મુસ્લિમ ગામમાં રહીએ છીએ. કારણ કે શ્રવણોવાળા ગામમાં જજો કે એમની સાથે નોકરી કરજો અને જોડે જમવા બેસજો એટલે તમને ખબર પડશે. તમને એવો અનુભવ નથી કારણ કે આપણા ગામમાંથી એવો કડવો ગુંટડો આપણને પીવા મળ્યો નથી, માટે અનુભવ નથી. અને એ આ ભરછેટના બાબા સાહેબ આંબેડકર કટ્ટર વિરોધી હતા. મૌલાનાએ આપણને બાબા સાહેબ વિશે ઘણું બધું નોલેજ આપ્યું છે જે હું આટલું બધું આગળ નીકળેલો છું છતાં હું બી નથી જાણતો. એમના પ્રત્યે બાબા સાહેબ માટે જે દેશદાસ રહેલી છે એમને જે આપણને વક્તવ્ય આપ્યું એ બદલ હું અહીંયા ઉપસ્થિત દરેક અગ્રણી વતીથી એમનું સન્માન કરું છું, એમનો આભાર માનું છું. અને હવે આપણે શ્રી તમામ અશોકભાઈને કહીશું એ બાબા સાહેબ વિશે આપણને બે શબ્દ કહેશે. નમસ્કાર. સૌ પ્રથમ તો મૌલાના માટે જોરદાર તાલીઓ. હા, બરાબર. પરિચય છે મંદિરોમાં મારો ને મસ્જિદોમાં ખુદા ઓળખે છે, નથી વ્યક્તિત્વ અજાણ મારો કોઈથી, બાબા સાહેબના પ્રતાપે બધા ઓળખે છે. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 128મી જન્મ જયંતિએ કદાચ ઇતિહાસના પાના પર નજર ન કરી હોય એવા સરસ મજાના વક્તવ્યથી અને ફુલહાર વિધિથી આજના કાર્યક્રમની શરૂઆત થઈ. કેશરપુરા અમારું ગામ જ છે અને એ રીતે આજનું હું મારું આપને વક્તવ્ય આપું છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે વિચારો છે, જેટલું તમામ દેશ નેતાઓમાં જેટલું એમનું નામ મોટું છે એટલું એમનું કામ પણ મોટું છે અને એમનું શિક્ષણની જે પદવીઓ છે એ પણ મોટી છે. અત્યાર સુધીના ઇતિહાસમાં આ ડિગ્રી સુધી કોઈ પણ માણસ પહોંચી શક્યો નથી. એમને જે કોલંબિયા યુનિવર્સિટીમાં જે એજ્યુકેશન મેળવ્યું અને 300 વર્ષનો ઇતિહાસ તપાસવામાં આવ્યો અને એમાં સૌથી બ્રિલિયન્ટ સ્ટુડન્ટ કયો એનો જ્યારે સર્વે કરવામાં આવ્યો ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ આવ્યું. અને કોલંબિયા યુનિવર્સિટીના કેમ્પસની અંદર મેઇન ગેટ ઉપર જ્યારે એન્ટર થઈએ તો તેઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ મૂકેલું છે અને તેઓ લખેલું છે સિમ્બોલ ઓફ નોલેજ, જ્ઞાનનું પ્રતીક. એટલે આપણા દેશ માટે નહીં, આપણા દલિત સમાજ માટે, પછડાયેલા વર્ગ માટે આ સૌથી મોટું આપણા વિશ્વ લેવલે આપણું એ ગૌરવ કહેવાય. એટલે બાબા સાહેબ માટે ફરીથી જોરદાર તાલીઓ પાડી દઈએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એમનું આખું જે જીવન, એમને એમના પિતાજી જે હતા એ મહાર જાતિના હતા અને એ વખતે અંગ્રેજોના સમયમાં આખું લશ્કરની અંદર મહાર રેજિમેન્ટ હતી અને મહાર રેજિમેન્ટની અંદર એમના પિતાજી સુબેદાર હતા. એમના જે નાના હતા એ પણ એમાં સેનાપતિ હતા. તો ઘણો બધો ઇતિહાસ છે. પણ બાબા સાહેબ જ્યારે ભણવામાં થયા
તો એ વખતે પણ એમને આ છૂતાછૂતનો એમને આ બહુ કડવો અનુભવ થયેલો. એમની ઓછી ઉંમરમાં એમના મમ્મી ઓફ થઈ ગયા, પછી બોમ્બે આવી ગયા, પછી બધું ભણવાનું શરૂ થયું. ઘણી બધી આખી સ્ટોરી છે, એનામાં પડતા નથી. પણ બાબા સાહેબે જે સંઘર્ષ કરીને શિક્ષણ મેળવ્યું, એમને શિક્ષણ મેળવ્યું એટલા માટે આજે એમના ફોટાને આપણે પૂજા કરીએ છીએ, નહીં કે ભજનોથી. બાબા સાહેબનો મેઇન વસ્તુ એમ છે, એમને 3 સૂત્રો આપણને આપ્યા: શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. આપણે નથી શિક્ષણ મેળવ્યું, નથી સંગઠિત થયા, માત્ર સંઘર્ષ કર્યો છે. અને એ પણ સંઘર્ષ કયો નથી, આપણે કોઈ આર્થિક વિચાર, આર્થિક શું કહેવાય, સદ્ધરતાનો સંઘર્ષ કર્યો નથી, આપણે આપણા યુવાન વિચારોનો સંઘર્ષ કર્યો નથી, આપણે આગળ વધવાનો સંઘર્ષ કર્યો, માત્ર આપણે પાડોશીની નરવાનો જ સંઘર્ષ કર્યો છે. આપણો સંઘર્ષ કયો છે? આપણો સંઘર્ષ એક જ છે કે બીજો માણસ આગળ જાય છે એટલે પાછળ હું ખેંચું, બસ એ પડવો જોઈએ. એ સંઘર્ષમાં આપણે પડ્યા છીએ. અને એટલા માટે આજે 128 વર્ષે પણ આપણે આ જ પ્રયત્ન કરવો પડે છે કે ઉઠો અને જાગો. જો સુધી આપણી અંદર શિક્ષિત બનો એ સૂત્રને આપણે સાર્થક નહીં કરીએ ત્યાં સુધી આ બધું જ વ્યર્થ છે. આપણે આપણા બાળકોને ભણાવવા પડશે. આપણું બાળક સારામાં સારું ભણે, સારામાં સારું શિક્ષણ મેળવે, એનું જીવન આપણે, ભગવાને આપણને બાળક આપ્યું ને એ ગોડ ગિફ્ટ છે. ભગવાનને તમારા પર વિશ્વાસ હતો કે હું આ બાળકને આ ઘરે મોકલીશ તો એનો વિકાસ થશે અને ભવિષ્યમાં એક આંબેડકર પેદા થશે, એક મૌલાના પેદા થશે, એક પૈગંબર પેદા થશે. ભગવાને આપણને ગિફ્ટ આપી છે, પણ એ ગિફ્ટને આપણે સાચવી શકતા નથી. આપણે કોઈને 50 રૂપિયાની ગિફ્ટ આપી હોય ને તો એને 3 વખત જોઈએ, પસંદ પડે તો લઈએ, સારામાં સારા કવરમાં પેક કરાવીએ, ઉપર લેબલ લગાવીએ, પાછા ઉપર બેસ્ટ વિશેષ લખીએ ઉપર કે મે ગોડ બ્લેસ યુ, અને પછી આપણે પેલાની ગિફ્ટ આપીએ છીએ. ભગવાને વિચાર કરો કે આટલી મોટી ગિફ્ટ આપી, એને આપણે શું ગિફ્ટ આપી? એને તો આપણે કોઈ ગિફ્ટ આપી જ નથી. ના કહેવું જોઈએ. આપણે તો એને જે એનો જીવન, એનું જે હકથી જીવન જીવવાનું છે એ આપણે એને આપ્યું નથી. એને નથી આપણે સારું શિક્ષણ આપ્યું, નથી પાછળ સારી સંપત્તિ આપી ગયા, નથી સારું એનું કોઈ એનું રહેણી કહેણીનું આપણે સિમ્બોલ આપી ગયા. માત્ર આને આપણે બોજો આપીને જઈએ છીએ અને એ બોજા તળે આખી જિંદગી આ યુવાન, આ યુવતીઓ દબાઈ જાય છે. એટલે સૌથી પહેલું આપણું કામ છે એને સારામાં સારું શિક્ષણ આપો. એના પર તમે તમારું જે ભગવાને તમને ગિફ્ટ આપી છે એને તમે બરાબર તૈયાર કરો. ભવિષ્યમાં એ પણ સમાજને સારી ગિફ્ટો આપે. નહીતર આપણે દેશના ગદ્દારો જ પેદા કરી શકીશું, બીજું કશું થશે નહીં. એટલે આપણે બાળકોને સૌથી પહેલા, તમારા જે બાળકો છે એ નિયમિત શાળામાં જાય, સાંજે આવે, શું ભણ્યા, કાલે શાળામાં જવાનું છે, કેટલું આવડે છે, કેટલું નહીં, મુલાકાતો લઈ બાળકના અભ્યાસ પર. આપણી જિંદગી તો ભલે ગમે તેવી જવાની મજૂરીથી, પણ તમે તમારા બાળકને જો સારું શિક્ષણ આપીશો તો આવતી પેઢી તમારે આ કામ કરવું પડશે નહીં. પણ જો તમે ધ્યાન નહીં રાખો તો આ પ્રવૃત્તિ સદંતર ચાલતી રહેશે. ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણે કીધું છે કે પરિવર્તન કુદરતનો નિયમ છે. કુદરતનો નિયમ છે ખરો, પણ કર્મ આપણું છે. કર્મ છો તો પરિવર્તન છે. પછી ભગવાન પર વિશ્વાસ રાખે કે ભગવાન શ્રી કૃષ્ણે કીધું છે કે હું યુગો સુધી આવીશ અને તમારું કામ કરીશ, પણ ભગવાન કામ ક્યારે કરશે? જ્યારે આપણી અંદર એ કામ કરવાની ભાવના જાગશે ને તો જ પરિવર્તન આવવાનું છે. બાકી એ બધું પુસ્તકોમાં જ રહેવાનું. બીજી વસ્તુની વાત છે સંગઠિત બનો. સંગઠિત બનો એટલે કે એક લાકડી હોય ને એને આપણે તોડી શકીએ, પણ લાકડીના ભાડાને આપણે તોડી શકતા નથી. એટલે આપણે ઘણા એમ વિચારે કે બધા આપણા સમાજવાળાને ભેગા થઈ જવાનું અને આપણે બધા, એમ નહીં. તમારું કુટુંબ, તમારું ઘર છે ને એ ઘર જ જો ખાલી સંગઠિત રહેશે, ઘરના સભ્યો જ ખાલી સંગઠિત રહેશે ને તો તમારું ફળિયું, તમારું ગામ પણ સંગઠિત હશે. માત્ર ઘરને જ ભેગું કરવાનું છે, ફળિયાને ભેગું કરવા જવાનો નથી. ઘરમાં 5 સભ્યો હોય, 10 સભ્યો કે 15 સભ્યોનું આપણું કુટુંબ છે, એ 15 સભ્યોનું કુટુંબ જો સંગઠિત હશે તો એનું કોઈ તોડી શકશે નહીં. એટલે કે એમાં ઝઘડાથી નહીં, આર્થિક વિચારોથી, સામાજિક અને યુવાન વિચારોથી, સારી બુદ્ધિથી, એની જે આવક એના પ્રમાણે આપણું જો જીવન ચાલશે તો એ આપણે ઉદાહરણ છે કે આપણે હંમેશા સંગઠિત બનીને રહીશું આપણું. અને ત્રીજો એમનો વિચાર સંઘર્ષ કરો. સંઘર્ષ કરો એટલે લાકડી લઈને નીકળી જવાનું નથી. આપણે માત્ર જે આપણી સામે જે પડકારો છે એ પડકારોને પાર પાડવા માટે આપણે સંઘર્ષ કરવાનો છે. એટલે આપણે અત્યારે આપણો સૌથી મોટો પડકાર છે એક છે શિક્ષણ. શિક્ષણ સામે આપણે લડવાનું છે, શિક્ષણ આપણે મેળવવાનું છે. અત્યારે જે મોટાભાગના બેઠા છે એમાં એમની અત્યારની પેઢી જે ભણે છે એના માટે તમે આજે 128મી જન્મ જયંતિએ તમે નક્કી કરો
કે આવતી જ્યારે 14મી એપ્રિલ 2020 કેશવપુરા ગામની અંદર ઉજવાય ત્યારે આજે તમારું બાળક કઈ કેટેગરીમાં છે, કયા વિષયમાં, અને આવતા વર્ષે જ્યારે તમે અહીં આવો ત્યારે એના નોલેજમાં અપગ્રેડેશન થયું છે કે ડાઉન થયું છે, આટલું ખાલી તમે એક વર્ષ વિચારશો ને તો જ બાબા સાહેબ આંબેડકરની 128મી જન્મ જયંતિ ઉજવેલી સાર્થક ગણાશે. મૌલાના સાહેબે જે વાત કરી બરાબર, તમે આ મુસ્લિમ ગામ છે આપણું, એને એટલા માટે કહું કે અનુભવ નથી, બાકી જે આ માણસનું કેટલું વેલ્યુ છે એ તો તમે દુઃખી માણસને જઈને પૂછો ને તો એ એના આડો હોડ થઈ જશે બાબા સાહેબ આગળ, કેમ કે આના સંઘર્ષના આધારે જીવી શકે છે. મૌલા સાહેબે જે એકાત્મતાની વાત કરી, ભાઈચારાની જે વાત કરી, કોઈ દરેક ધર્મની અંદર સૌથી જો પ્રામાણિક ઈમાનદારી હોય તો એ મુસ્લિમ ધર્મ છે. મુસ્લિમ ધર્મની અંદર જે ઈમાનદારી છે કોઈ ધર્મમાં નથી. ખ્રિસ્તી ધર્મમાં પ્રામાણિકતા છે, ઈમાનદારીની વાત નથી. હિન્દુ ધર્મમાં માનવતા છે, ઈમાનદારીની વાત નથી. ઈમાનદારી માત્ર ને માત્ર આ મુસ્લિમ સમાજની અંદર છે, ધર્મની અંદર છે, અને વર્ષોથી ચાલે આવે છે. ખુદા આજે પણ આપે છે. 5 વખત દુકાન બંધ થાય તો એ દુકાન ચાલે, આપણો 5 વાગે ખુલે 12 વાગે બંધ કરે તો એ ખોટ ખાય છે. એનું કારણ શું? સર્વે કર્યું તમે કોઈ દિવસે? કેમ કે ખુદા આપે છે, પ્રામાણિકતા છે એટલા માટે. બોલાના કોઈ કદાચ અતિશયોક્તિ થતી હોય તો માફી માંગુ છું, પણ આ એક સર્વે મારો તમને કહું છું, એટલે બહુ સમય લેતો નથી. મારી માત્ર એક જ વસ્તુ છે, કઈ વધારે બોલાઈ ગયો તો ક્ષમા કરજો, પણ એક જ વસ્તુ, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. સંઘર્ષ એટલે લાકડીઓ વાળો નહીં, કયો સંઘર્ષ કરવાનો છે આપણો વિચારવાનું છે, બરાબર. અંતે એટલું જ કહીશ કે સોનાનો સૂરજ ઉગ્યો અને ખુદા સાથે મુલાકાત થઈ ગઈ. આજે ખુદા સાથે મુલાકાત થઈ ગઈ. સોનાનો સૂરજ ઉગ્યો અને ખુદા સાથે મુલાકાત થઈ ગઈ. હજારો હાથ છે માથે એવી નગરમાં ચર્ચા થઈ જાય. ખુદને જાણી બેઠો હું ધરતીનો રાજા, અને એ જ દિવસથી મારી અંધારી રાતની શરૂઆત થઈ ગઈ. દરેક નામી અનામી વ્યક્તિ તરફથી હું અશોકભાઈનો દિલથી આભાર માનું છું. જો હવે બીજા કોઈ ભાઈએ પોતાના કોઈ 2 શબ્દો કહેવા હોય તો કહી શકે છે બાબા સાહેબ વિશે, શિક્ષણ વિશે, અને જો તમે નહીં કહેતા હોય તો અમે એવું વાતચીત કરશું. આ સંગઠિત બનવાની જો વાત આવે છે તે નાનકડું એક ઉદાહરણ આપું છું કે અત્યાર સુધી આપણું શોષણ થયું છે એનું કારણ રાજકીય પરિબળો છે. આપણને ખરેખર સાચી હકીકતથી દૂર રાખવામાં આવ્યા છે. સાચું શું છે એનાથી આપણને દૂર રાખવામાં, આપણને ગુમરાહ કરવામાં આવ્યા છે. ભાગલા પાડો અને રાજ કરો એ અંગ્રેજોની નીતિ હતી, એટલે અંગ્રેજો અહીંયા ઘણું બધું મૂકીને ગયા છે. જો અંગ્રેજો ના હોત તો અત્યારે આપણે પોપટીયું ફાનસથી જ ભણતા હોત, આપણે ગાડાઓમાં જ ફરતા હોત. આ ટ્રેન, ટ્રાવેલ્સ ને પ્લેન જો અંગ્રેજો ના હોત તો ન આવ્યા હોત. એટલે અંગ્રેજોએ જે એમની સારી બાબતો મૂકી એવી રીતે એમના મોરે એટલે ઘણા બધા દુર્ગુણો હતા. એ દુર્ગુણોમાં એક ગુણ હતો ભાગલા પાડો અને રાશન. આપણે એ જ પકડી રાખ્યું છે, એના સિવાય બીજું કશું પકડ્યું નથી. આપણે વેચાયેલા છે એટલે આપણો શિકાર થાય છે. એક નાનકડી સ્ટોરી છે કે બકરાઓનું એક ટોળું હતું કે એમનો કોઈ રણીધણી નહોતો. જેમ કે આપણે બધા પોતપોતાના માલિક છે, એમ બકરાઓનું એક ટોળું હતું, એમનો કોઈ રણીધણી નહોતો. હવે આ ટોળા ઉપર એક વરુએ નજર બગાડી. હવે વરુને એમ થયું કે જો હું સીધો કૂદકો મારું ટોળા ઉપર તો આજે મને ફક્ત એક જ બકરું મળશે અને બીજો બકરો અહીંથી નાહી જાય, અને એમને ખબર પડી જાય કે આપણો કાલે શિકાર થઈ જવાનો. પણ આજનો દિવસ હું ભૂખ્યો રહું, પણ કોઈક યુક્તિ અજમાવું કે જેથી મને રોજ એક બકરું ખાવા મળે. એટલે આ વરુએ એક બકરાને પકડ્યું અને એને વાત કરી કે તું તારી જાતનું હું સમજે છે, તું બકરું છે? ના, તું બકરું નહીં, તું તો મારા વરુનો એ બાપ, તું તો વાઘ છે. શું કીધું બકરાને? એને માનસિકતા એવી તૈયાર કરી, તું બકરું નથી, વરુનો એ બાપ વાઘ છે. બકરાનો થઈ ગયું, હું તો વાઘ છું, હું થોડું બકરું છું. તારો તો કોઈ શિકાર ના કરે. એટલે એને એવું થઈ ગયું. પછી થોડી વાર પછી એને બીજા બકરાને પકડ્યું, એને જ કીધું કે તું બકરું છે. એટલે કે ના, તું બકરું નહીં, તું તારા વરુનો એ બાપ, જંગલના રાજાનો એ બાપ, બાપનો એ બાપ, તું તો એનો એ રાજા છે એમ. એટલે પેલાને એમ થઈ ગયું. આમ કરતા 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 એને દરેક બકરાના મગજમાં આ વસ્તુ ભરાઈ. એટલે પેલો બકરો હતો ને જે ટોળામાં ફરતો હતો ને, એની જગ્યાએ પોતાની જાતને વાઘ સમજવા માંડ્યો અને છૂટો છવાયો વાઘ બનીને ફરતો થઈ ગયો. હવે ટોળો હતો એટલે તો ખબર ના પડી. દરેક બકરાને એવું હતું કે હું તો વરુનો એ બાપ વાઘ છું. એટલે વરુએ રોજ એક એક બકરું પાડવાનું ચાલુ કર્યું. તો તમને કદાચ મારા હું કહેવા માંગુ છે ખબર પડી હશે કે ટોળાનો શિકાર થતો નથી. જો તમે સંગઠિત થશો તો તમારો શિકાર નહીં થાય, પણ જો તમે એકલા રહેશો તો આવા રાજકીય વરુઓ તમારો શિકાર કરશે.
તમારા સમાજ માટે તમને હાથો બનાવશે અને તમારા સમાજની આર્થિક અને શૈક્ષણિક પ્રગતિ રોકશે અને જવા દે. અશોકભાઈ, મારું એક જ ગોલ છે. હું કોઈ પોલિટિકલમાં માનતો નથી, કોંગ્રેસ ભાજપ કે હું કોઈ રાજકીય પક્ષમાં માનતો નથી. ઓનલી ફોર માનવતા મારો ધર્મ છે. હું મારા ગામને એક બિન સાંપ્રદાયિક ગામ તરીકે જાહેર કરું છું. આખા ગુજરાતમાં બસ લઈને ફરું છું એટલે હું મારા ગામની મિસાલ આપું છું કે જો કદાચ સૌથી શ્રેષ્ઠ ધર્મ હોય અને સૌથી શ્રેષ્ઠ સમાજ હોય તો મુસ્લિમ છે. અને એની પછી જેમ તમે સમાચારમાં ડિબેટ જોતા હશો, કોંગ્રેસ વાળા ભાજપ વાળા નેતા હોય, હું ડિબેટ કરું છું. હું એકલો હોઉં છું, સામે ટોળો હોય છે. અને હું મુસ્લિમોને ઘણી બધી બાબતે સારા માનું છું અને સારા સાબિત કરું છું. હું એમને એક કારણ આપું છું કે જો નદીમાં પૂર આવ્યું હોય અને તમારો ભાઈ ડૂબતો હોય તો તમે આમ કરીને ઉભા રહો, કોઈ તરવૈયું આવીને મારા ભાઈને બહાર કાઢે. જ્યારે હું ડૂબતો હોય તો મારા ગામનો કોઈ બી મુસ્લિમ ભાઈ ડૂબ્યો એટલે ધડામ દઈને પરીને મને બહાર કાઢશે. એટલે એમની એક સહાનુભૂતિ, એમનામાં એક શું કરીએ તો માનવોનું મદદરૂપ થઈએ, એક એમને કુદરતી એક નહેમત આપેલી છે કે હાવ ટુ યુઝફુલ. આપણે કેવી રીતે એકબીજાને મદદરૂપ થઈએ, એ નાત જાત ધર્મનો ભેદભાવ જોતા નથી. આપણું ગામ બિન સાંપ્રદાયિક છે એટલે આજે આપણે સુખી છીએ. આપણને એવા કોઈ છૂતાછૂતના કે આ ભરછટના એવા કડવા અનુભવો ઘૂંટણા નથી પીવા પડ્યા. અમે તો ભાઈ ટિફિન લઈને જઈએ છીએ અને જમવા બેસીએ છીએ એટલે અમને તો આવા કડવા અનુભવો થાય છે એટલે ભેગા થવું પડ્યું. તમારી સાથે આવું ક્યારેય નહીં થાય. જ્યારે તમારી સાથે ઉચ્ચ ક્વોલિટીનું શિક્ષણ આવું નહીં થાય. ચાર શાક સબ્જી બનાવીને ખાઈએ છીએ એટલે જસ્ટ વાત કરું છું કે કદાચ કોઈનું પાસું એવું તો આખો ખાતા હોય તો અડધો ખાજો, પણ બાળકોને તમે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપજો. અને એક મા બાપ તરીકે પોતાની એક ફરજ છે કે બાળક ખરેખર સ્કૂલમાં જઈને ભણ્યું છે કે નથી ભણ્યું અને કેવું ભણ્યું છે. શિક્ષકો પગાર લેશે એટલે તમે એમને જઈને તમે જાણ કરજો કે સાહેબ મારું બાળક ભણ્યું છે તો એમાં મહેનત કરશે. એક વાલી તરીકે આપણી નૈતિક ફરજ છે સ્કૂલની મુલાકાત લેવી, બાળકો કેવું શિક્ષણ મેળવે છે. આપણે ભણેલા ના હોય તો આજુબાજુમાં બધા ઘેર ઘેર ભણેલા છે, હવે અંગૂઠા છાપ તો મને કોઈ જોવા મળતો નથી. અને જે નથી ભણેલા એ ભણેલો કરતો સારું જાણે છે. એટલે હું એક અપેક્ષા રાખું છું કે આવતી 129મી જન્મ જયંતિ આવે ત્યાં સુધીમાં આપણા સમાજના દરેક, આપણા ગામના દરેક બાળકો ઉચ્ચ ક્વોલિટીનું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે એવી હું અપેક્ષા રાખું છું. હવે ભાઈ જો કોઈને કંઈ કહેવાની ઈચ્છા હોય તો કહી શકો છો, નહીં તો પછી આપણા પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરી શકીએ છીએ. ભાઈ તો હવે અહીંયા ઉપસ્થિત દરેક નામી અનામી વ્યક્તિઓ અને ગામમાંથી જે સપોર્ટ આપે એ બદલ આપણે ભાઈ સાગરભાઈ આપણને અહીં આભાર વિધિ કરશે. સૌપ્રથમ પહેલા બધાને જય ભીમ. જય ભીમ. ગામના માન્ય સરપંચશ્રી, માઇનોરિટી કોમમાંથી વધારેલા અગ્રણીઓ, હું દલિત નહીં કહું, ભારતના મૂળ નિવાસી જ્યારે કોમના જેવા સમાજના, બરવાડ સમાજ, વણકર અને તીરગઢ સમાજના અગ્રણીઓ તથા ભાઈ બહેનો, આજે બાબા સાહેબ આંબેડકરની 128મી જન્મ જયંતિ નિમિત્તે તમે બધા જે પધારે છે તે બદલ હું આપ સૌનો આભાર માનું છું. બાબા સાહેબે જે વાક્ય બોલ્યા છે કે શિક્ષિત બનો, સંગઠિત રહો અને સંઘર્ષ કરો. તો જે બીજાને બનવું છે સંગઠિત બનો. તો સંગઠિત થવા માટે તમે જે પહેલું પગથિયું પકડ્યું છે તે બદલ હું બહુ આભાર માનું છું. એટલું જ નહીં, આજે એક થવા માટે ધવલભાઈ સાહેબે જે આ પ્રથમ પગલું ભર્યું તે બદલ તેમનો પણ આભાર માનું છું. જય जय जय दलित तिहु लोक उजागर उदतूत अतुलित बलदामा रामजी पुत्र है भीम राव नामा तुमने मनुवादी सब थर थर कापे वर्ण व्यवस्था में चिंता व्यापे ना सही भेदभाव अनुयायी मिले शूद्र सब बहुजन भाई जय जय भीम ज्ञान गुण सागर है दलित तिहु लोक उजागर. जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, जय 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 भीम, जय भीम जय भीम, जय 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 भीम, जय भीम जय भीम. बाबा साहेब, बाबा साहेब, જય ભીમ. जय भीम.